નમસ્કાર। આજે આ વિડીયો में આપણા જોઈશું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી FYBA સેમેસ્ટર 2 મેજર પેપર 4 અને MDC પેપર 2 સમકાલીન ભારતનો ઇતિહાસ ભાગ 2 માં આવનાર અતિ મહત્વપૂર્ણ IMP ટૂંકા પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોવાનો અને જે આ ચેનલને તમે સબસ્ક્રાઇબ નહીં કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવું, વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવું। તો બન્યા રહો મારા સાથે। આપણે આમાં જે યુનિવર્સિટી એક્ઝામમાં જે આવનાર અતિ મહત્વપૂર્ણ જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો યુનિટ વાઇઝ ડિવાઇડેશન આપણે કરેલો છે અને યુનિટ વાઇઝ એમના આપણે પ્રશ્ન ઉત્તર જોઈશું। તો પહેલો પ્રશ્ન છે કે નવનિર્માણ આંદોલનના પ્રેરણા કોણ છે? ઘણા બધા પ્રશ્નો એકબીજાથી એક જેવા પણ હોઈ શકે છે। તો આપણે જાણીએ છીએ કે જે નવનિર્માણ આંદોલન છે એના જે પ્રણેતા છે જયપ્રકાશ નારાયણ છે। બીજો પ્રશ્ન છે કે નવનિર્માણ આંદોલન ક્યારે અને ક્યાંથી શરૂ થયો હતો? તો નવનિર્માણ આંદોલન ડિસેમ્બર 1773માં ગુજરાતના અમદાવાદમાં LD એન્જિનિયરિંગ કોલેજ છે ત્યાંથી આપણે શરૂ થયે છે। એના પછી બિહારમાં પણ ચાલ્યો હતો। પછી ત્રીજો પ્રશ્ન છે જય જવાન જય કિસાન સૂત્ર કોણે આપ્યો હતો? તો આ સૂત્ર આપણા જે વડાપ્રધાન હતા લાલ બહાદુર શાસ્ત્રી, એમને 1965માં જે ભારત પાકિસ્તાન યુદ્ધ થયો એ યુદ્ધના દરમિયાન આ સૂત્ર આપેલું। પ્રશ્ન 3 અને 4 એક જ છે। ઇન્દિરા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? ઇન્દિરા ગાંધીનો જન્મ ક્યાં અને ક્યારે થયો? તો એ પ્રશ્નનો જવાબ છે કે ઇન્દિરા ગાંધીજીનો જન્મ 19 નવેમ્બર 1917ના રોજ ઇલાહાબાદમાં આનંદ ભવનમાં થયેલો। પ્રશ્ન સંખ્યા 6 છે જયપ્રકાશ નારાયણનો પરિચય આપો। જે હમણાં આપણે વાત કરી પહેલા પ્રશ્નમાં એ જ જયપ્રકાશ નારાયણ છે। તો આપણે એમાં લખીશું કે જયપ્રકાશ નારાયણને આપણે લોક નાયક તરીકે બી ઓળખીએ છીએ। એ એક સ્વતંત્ર સેનાની હતા, સમાજવાદી નેતા હતા। તેમણે 1970ના દાયકામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંપૂર્ણ ક્રાંતિનું આહ્વાન કર્યો અને પછી આ નવનિર્માણ આંદોલન છે એ આંદોલન ચલાવ્યો। તો આ બધી માહિતીનો આપણે એમાં ઉમેરવાનો છે। એના સાથે પણ ઘણા બધા કામગીરી એમને કરેલી એટલે ટૂંકો પ્રશ્ન છે એટલી માહિતી આપણે લખી શકીએ છીએ। પછી પ્રશ્ન સંખ્યા 7 છે ઇન્દિરા ગાંધીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? આ પણ ઉપરનો પ્રશ્ન છે એમનો રિપીટેશન થયેલો છે। નેક્સ્ટ છે લોકનાયકના હુલામણા નામથી કોણ ઓળખાયો છે? તો લોકનાયકના જે હુલામણા છે એનાથી જયપ્રકાશ નારાયણ ઓળખાયા છે, જે આપણે ઉપર પણ વાત કરી હતી એમના પરિચયવાળા પ્રશ્નમાં। નેક્સ્ટ પ્રશ્ન છે લાલ બહાદુર શાસ્ત્રીનું આદર્શ વાક્ય શું હતું? તો આપણે હમણાં જ વાત કરી જય જવાન અને જય કિસાન। તો આવા પ્રશ્નો મિત્રો તમારા એક્ઝામમાં પૂછાઈ શકે છે। તો એમનો જવાબ આપણે ધ્યાનપૂર્વક જોઈને પ્રશ્ન સમજીને એમનો જવાબ આપણે આપવાનો છે। થોડોક પ્રશ્નમાં માઇનર ખાલી પ્રશ્ન પૂછવામાં ફેરબદલ થઈ જાય એનાથી વિદ્યાર્થીઓ ભ્રમિત થઈને એમનો ખોટો ઉત્તર લખી કાઢે છે। નેક્સ્ટ પ્રશ્ન છે 10મો કટોકટી સમયે દેશના અખબારો માટે સેન્સરશિપનો કાયદો જાહેર કરનાર કોણ હતા? તો એ હતા તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, જેમને આ કટોકટીના સમયે સેન્સરશિપનો કાયદો લાગુ કર્યો। કટોકટી કયા વર્ષમાં લાગુ કરી એ મને તમે કમેન્ટ કરીને જરૂર બતાવો। પહેલા યુનિટનો છેલ્લો પ્રશ્ન છે વડાપ્રધાન તરીકે કોના સમયમાં દેશનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ છે બન્યો છે અને એ ઉપગ્રહનું નામ શું હતો? તો એ જે ભારતનો પહેલો કૃત્રિમ ઉપગ્રહ જે છે એ સમયે વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી। એની સમય 1975 હતો। એ ઉપગ્રહનું જે નામ છે એ નામ છે આર્યભટ્ટ। હવે આપણે બીજા યુનિટના IMP પ્રશ્નો જોઈશું, ટૂંકા IMP પ્રશ્નો।
જેમાં પ્રશ્ન સંખ્યા 12 છે, ઓપરેશન બ્લેકબોર્ડ શું છે? તો ઓપરેશન બ્લેકબોર્ડ ભારત સરકાર દ્વારા 1987-88માં ચલાવવામાં આવ્યો હતો, જેમનો મુખ્ય હેતુ પ્રાથમિક સ્કૂલો છે એ સ્કૂલોમાં જે જરૂરી સુવિધાઓ છે એ સુવિધાઓ આપવી અને જે શિક્ષણ છે, શિક્ષણની જે ગુણવત્તા છે એમાં સુધારવા માટે આ યોજના લાવવામાં આવી હતી. એ જે 1986ની રાષ્ટ્રીય શિક્ષા નીતિ છે એ શિક્ષા નીતિ હેઠળ એ લાવવામાં આવ્યો હતો, અને જેમાં સ્કૂલોમાં ઓછામાં ઓછા 2 કમરા, 2 શિક્ષક અને શિક્ષણ માટેની જે જરૂરી સામગ્રી હોય, જેમાં ખાસ કરીને બ્લેકબોર્ડ ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો કે દરેક ક્લાસમાં બ્લેકબોર્ડ હોય, અને એ આગળ લઈને આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જે આગળ નેક્સ્ટ પ્રશ્ન છે કે અયોધ્યામાં રામ મંદિર બાબરના કયા લશ્કરી અધિકારી તોડ્યો? એ 13મો અને 14મો એક જ પ્રશ્ન લખાઈ ગયો છે. તો એક પ્રશ્નમાં 2 વાત પૂછી છે કે બાબરના કયા લશ્કરી અધિકારીએ અને ક્યારે તોડ્યો. તો આપણે અયોધ્યામાં જે રામનો મંદિર છે એ જે બાબરનો લશ્કરી અધિકારી હતો મીર બાકી, અને 1528 ઈસ્વીમાં તોડવામાં આવ્યો હતો. નેક્સ્ટ છે, શ્રી રામ જન્મભૂમિનો ચુકાદો ક્યારે આવ્યો? તો સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બર 2019ના રોજ આ રામ જન્મભૂમિનો ઐતિહાસિક ચુકાદો આપેલો. પ્રશ્ન સંખ્યા 16 છે કે કલમ 317 ક્યારે અને કયા રાષ્ટ્રીય પક્ષે હટાવી? તો આ 5મી ઓગસ્ટ 2019ના રોજ ભારતીય જનતા પાર્ટી, કે જેમને આપણે બીજેપી નામે પણ જાણીએ છીએ, એમની સરકારે હટાવી હતી. પ્રશ્ન 17 છે, ખાલિસ્તાની ચળવળ કોના દ્વારા ચલાવવામાં આવી, શા માટે? તો ખાલિસ્તાની જે ચળવળ છે એ ખાલિસ્તાની જે આતંકવાદીઓનો જે નેતા હતો જનરલ સિંહ ભિંડારવાળાએ એમને કટ્ટરપંથી જે શીખ જૂથો હતા એમને સાથે મળીને ચલાવવામાં આવી હતી, અને એનો જે હેતુ હતો શીખો માટે એક જુદો ખાલિસ્તાન નામનો દેશની સ્થાપના કરવાનો હતો. નેક્સ્ટ છે, ગોવાને પૂર્ણ રાજ્યનો દરજ્જો કયા વડાપ્રધાનના સમયે અપાયો? તો ગોવાને પૂર્ણ રાજ્યનો દરજ્જો 30 મે 1987ના રોજ વડાપ્રધાન રાજીવ ગાંધીના સમયમાં આપવામાં આવ્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન છે, 1987માં કયા પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો હતો? એક તો હમણાં આપણે ગોવા લખી શકીએ છીએ, અને એના સાથે અરુણાચલ પ્રદેશ છે, મિઝોરમ છે, એ રાજ્યને પૂર્ણ પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. નેક્સ્ટ પ્રશ્ન છે, કોને પ્રથમ ગુજરાતી પ્રધાનમંત્રી બનવાનો બહુમાન મળે છે? પ્રધાનમંત્રી કહીએ કે આપણે વડાપ્રધાન કહીએ, તો આ 34 પહેલા કોને મળે છે? મોરારજી દેસાઈને મળે છે. નેક્સ્ટ છે, કોને 34 નાની વયે પ્રધાનમંત્રી બનવાનો બહુમાન મળે છે? તો 34 નાની વયે પ્રધાનમંત્રી એટલે વડાપ્રધાન બનવાનો બહુમાન રાજીવ ગાંધીને મળે છે, જે 40 વર્ષની ઉંમરે વડાપ્રધાન બન્યા હતા. નેક્સ્ટ છે, વડાપ્રધાન તરીકે દરેક નાગરિકને 18 વર્ષે મતાધિકાર આપવાનો નિર્ણય કોણે લીધો હતો? તો એ વડાપ્રધાન રાજીવ ગાંધીએ જ લીધો હતો. એમને 21 વર્ષથી ઘટાડીને મતાધિકારની જે પુખ્ત વયનો જે મતાધિકાર છે ઉંમર એ છે 18 વર્ષ કરી હતી. નેક્સ્ટ છે, અમરસરના સુવર્ણ મંદિર પરનું લશ્કરી પગલું ક્યારે લેવાયો અને તે કયા નામથી જાણીતો થયો હતો? તો આ પગલો જૂન 1984માં લેવાયો અને એને ઓપરેશન બ્લુ સ્ટાર નામથી જણાયો હતો, એ જાણીતો થયો હતો. નેક્સ્ટ છે, રામ જન્મભૂમિ આંદોલન કોના દ્વારા અને શા માટે ચલાવવામાં આવ્યો હતો? તો જે રામ જન્મભૂમિ આંદોલન છે એ મુખ્ય રૂપે આપણે વિશ્વ હિન્દુ પરિષદ છે એના દ્વારા ચલાવવામાં આવ્યો, સાથે અમુક સમય ભાજપ દ્વારા, જેમ કે એમના ભાજપના નેતા હતા LK આડવાણી, એમને પણ આ ચલાવ્યો.
અને તો આ બધું મુખ્ય રૂપે આપણે વિશ્વ હિન્દુ પરિષદનો લખીને એમનો હેતુ હતો કે અયોધ્યામાં જે રામની જન્મભૂમિ છે એના ઉપર ભગવાન રામનું મંદિર ફરીથી બંધાવવાનો હતો, એ એમનો હેતુ હતો. નેક્સ્ટ છે મોરારજી દેસાઈનો જન્મ સ્થળ વિશે. જન્મ સ્થળ કે જન્મ ક્યારે થયો એ બે વિશે વાત કરીશું, 25 અને 26નો સાથે. તો જે મોરારજી દેસાઈ છે એમનો જે જન્મ છે એ 29 ફેબ્રુઆરી 1896ના રોજ, કઈ ફેબ્રુઆરી છે? 29મી. એટલે ધ્યાન રાખવાનું છે કે જે મોરારજી દેસાઈ છે આ કોમ્પિટિશન એક્ઝામમાં પણ આ પ્રશ્ન આવતો હોય છે, એવું કયા વડાપ્રધાન છે જેમનો જન્મદિવસ દર 4 વર્ષે આવે છે? એ મોરારજી દેસાઈ છે. એનું કારણ છે 29મી ફેબ્રુઆરી એમનો જન્મ થયેલો, એ જન્મ વલસાડ જિલ્લાના ભાદલી ગામમાં થયેલો. નેક્સ્ટ છે મોરારજી દેસાઈ કયા રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાયા હતા? તો મોરારજી દેસાઈ જે છે એ આઝાદી પછી અવિભાજિત મુંબઈ રાજ્યના, ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર ભેગો હતો એને મુંબઈ રાજ્ય તરીકે એમને ઓળખતા હતા, એ રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાયા હતા. તો આ બીજા યુનિટના પ્રશ્નો પૂરા થયા છે. હવે આપણે ત્રીજા યુનિટના પ્રશ્નો જોઈશું. તમે સિલેબસ જોઈ શકો છો પેપરનો, એ સિલેબસ પ્રમાણે જ એ પ્રશ્નો તૈયાર કરવામાં આવેલ છે. પ્રશ્ન સંખ્યા 28 છે. ડોક્ટર મનમોહન સિંઘે સંચાર ક્ષેત્રે શું કામ કર્યો હતો? જે વડાપ્રધાન હતા મનમોહન સિંઘે એમને, તો આપણે એમાં લખવાનું કે તેમણે ભારતમાં ટેલિકોમ ક્રાંતિને આગળ ધપાવી અને એ ક્ષેત્રમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન આપ્યો, જેનાથી સામાન્ય માણસ સુધી મોબાઈલ અને ઇન્ટરનેટની સેવાએ પહોંચી હતી. નેક્સ્ટ આપણે પ્રશ્ન છે 1991માં કયા ઇન્કલાબથી મોરારજી દેસાઈનો સન્માન થયેલો? આ થોડો પ્રશ્ન આ યુનિટમાં આવી ગયો, જ્યારે આ બીજા યુનિટનો પ્રશ્ન છે. તો એ છે 1991માં મોરારજી દેસાઈને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવેલો. નેક્સ્ટ પ્રશ્ન છે ભારતીય જનસંઘની દેશ માટે કઈ વિચારસરણી હતી? તો ભારતીય જે જનસંઘ છે એને એકાત્મક માનવવાદ અને ભારતીય રાષ્ટ્રવાદની વિચારસરણી હતી, એના ઉપર આધારિત વિચારસરણી એમની હતી. નેક્સ્ટ જે છે અટલ બિહારી વાજપેયી કેટલી વાર વડાપ્રધાન બન્યા હતા? આ 31 અને 32 એક જ પ્રશ્નનો ઉત્તર એક જ છે. 32મું કહે છે વાજપેયી કેટલી વખત વડાપ્રધાન બન્યા? તો આ 31 અને 32નો જવાબ છે એ કુલ 3 વખત વડાપ્રધાન બન્યા હતા. પહેલી વખત 1996માં જ્યારે 13 દિવસ રહ્યા હતા ખાલી, બીજી વખત 98-99માં જ્યારે 13 મહિના રહ્યા, અને ત્રીજી વખત 1999 થી 2004 સુધી 5 વર્ષનો એમને પૂરો જે કાર્યકાળ હોય છે એને પૂર્ણ કર્યો હતો. નેક્સ્ટ જે છે ભારત અમેરિકા અણુ કરારને અમેરિકાના કયા પ્રમુખે સહમતિ આપી હતી? તો એ સમયે અમેરિકાના પ્રમુખ એક રાષ્ટ્રપતિ હતા જ્યોર્જ ડબલ્યુ બુશ, એમને સહમતિ આપી હતી. નેક્સ્ટ પ્રશ્ન છે દેશની બેંકોનો પ્રથમવાર રાષ્ટ્રીય કરનાર પ્રધાનમંત્રી કોણ હતા? તો આ પણ પહેલા યુનિટનો છે પણ આમાં આવી ગયો છે, તો એ હતા શ્રીમતી ઇન્દિરા ગાંધીજી. આ પણ પહેલા યુનિટનો જ પ્રશ્ન છે. નેક્સ્ટ છે 35 નંબર. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે સેવા આપનાર ભારતના એકમાત્ર પ્રધાનમંત્રી કોણ હતા? તો એમનો આપણે ઉત્તર આવશે મનમોહન સિંહ. ખૂબ મહત્વનો આ પ્રશ્નો છે, કોમ્પિટિશન એક્ઝામ માટે પણ એટલા જ કામના પ્રશ્નો છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે પડોશી દેશો સાથે સંબંધો સુધારવા ગંભીર પ્રયાસો કરનાર કવિ હૃદય પ્રધાનમંત્રી કોણ હતા? તો એ હતા અટલ બિહારી વાજપેયી. નેક્સ્ટ છે દક્ષિણ ભારતમાંથી આવનાર પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો એ હતા પીવી નરસિંહ રાવ હતા. નેક્સ્ટ પ્રશ્ન છે નાણામંત્રી તરીકે આર્થિક સુધારા કરી દેશમાં આમૂલ પરિવર્તન લાવનાર કોણ હતા? તો એ હતા પીવી નરસિંહ રાવ. અને ડોક્ટર મનમોહન સિંહ, પીવી નરસિંહ રાવ વડાપ્રધાન હતા અને એમને ડોક્ટર મનમોહન સિંહને નાણું ખાતું આપેલું, એ બને મળીને એ આર્થિક સુધારા કરેલા, ઘણો બધો પરિવર્તન ભારતમાં એ સમયે લાવેલો. નેક્સ્ટ છે નવી આર્થિક નીતિના ઘડતરમાં કોનો મોટો યોગદાન છે? તો એનો તો મેં અત્યારે ઉત્તર આપી દીધો, પણ એનાથી ઉપરનો 38 નંબર જે પેપર પ્રશ્ન છે નાણામંત્રી તરીકે આર્થિક સુધારા કરી દેશમાં આમૂલ પરિવર્તન લાવનાર કોણ? તો એનો ઉત્તર મનમોહન સિંહ આવશે. જ્યારે 39મો જે છે નવીન અર્થનીતિના ઘડતરમાં કોનું મોટું યોગદાન છે? તો એમાં આવશે બે વ્યક્તિનો, પીવી નરસિંહ રાવ
અને ડોક્ટર મનમોહન સિંહ એ 1991માં નાણામંત્રી એને બનાવવામાં આવ્યા હતા. અને 40મો પ્રશ્ન પણ એ જ છે. એ જે ત્રણેય પ્રશ્ન છે ને એક જ સરખા છે. 40મો પણ છે કે પ્રધાન નરસિંહ રાવે કયા અર્થશાસ્ત્રીને પોતાના નાણામંત્રી બનાવ્યા ક્યારે? તો એ હતા ડોક્ટર મનમોહન સિંહને 1991માં એમને નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા. એ યુનિટનો છેલ્લો પ્રશ્ન છે વાજપેયી સરકારે અણુ પરીક્ષણ ક્યારે કર્યો તે કયા નામે જાણીતો થયો હતો? તો અટલ બિહારી વાજપેયી મે 1998માં રાજસ્થાનના પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરેલો અને તેને ઓપરેશન શક્તિ કે પછી પોખરણ દ્વિતીયના નામે પણ જાણીતો થયો હતો. નેક્સ્ટ જે છે હવે ચોથા યુનિટના પ્રશ્નો લઈશું અને એનો પ્રશ્ન છે કે વિનોબા ભાવે કયા પુસ્તકોનું સર્જન કર્યું? તો વિનોબા ભાવેના પુસ્તકોમાં આપણે ગીતા પ્રવચનો લઈ શકીએ, વિચાર પોથી છે, ઈશ્વર પ્રજ્ઞ દર્શન છે જેવા પુસ્તકોનો એમાં સમાવેશ થાય છે. નેક્સ્ટ છે આચાર્ય વિનોબા ભાવે કઈ ચળવળ ચલાવી હતી અને ક્યારે ચલાવી? તો આચાર્ય વિનોબા ભાવે ભૂદાન ચળવળ ચલાવેલી એ 1951માં તેલંગાણાના પોચમપલ્લી ગામથી એમને શરૂ કરેલી. નેક્સ્ટ છે ડોક્ટર અબ્દુલ કલામના નેતૃત્વમાં વિકસેલ બે મિસાઇલોનું નામ છે તો એ પૃથ્વી અને અગ્નિ છે. નેક્સ્ટ છે પાંડુરંગ શાસ્ત્રીને મેળવેલ કોઈ બે પારિતોષિકોની આપણે માહિતી આપવી છે તો એમાં પહેલો આપણે લખીએ રેમન મેગ્સેસે એવોર્ડ 1996 અને બીજો છે ટેમ્પલટન પ્રાઇઝ 1997 કે પદ્મ વિભૂષણ પણ લખી શકીએ જે 1999માં એમને મળ્યો હતો. નેક્સ્ટ જે છે શ્રી પાંડુરંગ શાસ્ત્રીની સ્વાધ્યાય પ્રવૃત્તિઓનો હેતુ જણાવવું છે તો એમનો હેતુ હતો ભક્તિ દ્વારા માનવમાં આત્મગૌરવની ભાવના જગાડવી અને સામાજિક સમાનતા લાવવી અને સમાજમાં શું છે નૈતિક મૂલ્યોનું સિંચન કરવાનો હતો. નેક્સ્ટ જે પ્રશ્ન છે કે ભૂદાન ચળવળ કોણે ચલાવી હતી? તો ભૂદાન ચળવળ છે આચાર્ય વિનોબા ભાવે ચલાવી. નેક્સ્ટ છે ભારતના કયા રાષ્ટ્રપતિને મિસાઇલ મેન તરીકે ઓળખીએ છીએ તો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. તમને એમનું પૂરું નામ ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખવું. નેક્સ્ટ છે વિંગ્સ ઓફ ફાયર કયા રાષ્ટ્રપતિની આત્મકથા છે? એ ડોક્ટર એપીજે અબ્દુલ કલામની જ આત્મકથા છે. છેલ્લો પ્રશ્ન છે સુષ્મા સ્વરાજની બે નોંધપાત્ર કામગીરી જણાવો. તો સુષ્મા સ્વરાજની બે નોંધપાત્ર કામગીરી છે કે વિદેશ મંત્રી તરીકે વિદેશ ખાતાના જે મંત્રી હતા ત્યારે એમને વિદેશમાં ફસાયેલા ભારતીયોને સોશિયલ મીડિયા ખાસ કરીને ટ્વિટરના માધ્યમથી ઝડપી મદદ એમને પહોંચાડી. કોઈ પણ ટ્વિટર ઉપર એમને ટેગ કરીને મેસેજ કરતો તો એ ત્યાં ફસેલા લોકોને યુદ્ધગ્રસ્ત ક્ષેત્રોથી એમને બહાર કાઢેલા. યુદ્ધગ્રસ્ત હોય કોઈ પણ આપાત સ્થિતિ હોય ત્યાંથી એમને બહાર કાઢેલા. ઝડપી મદદ. બીજી છે સંસદમાં તેજસ્વી વક્તા તરીકે અને દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે